સત્યની સાથે જનતાનો અવાજ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। હું છું એન્કર અર્પિતા પટેલ। 24 ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ અગત્યના સમાચાર। સિસરાણામાં 370 એકરથી વધુ ગૌચર જમીન પર તંત્રનું મેગા ઓપરેશન। બનાસકાંઠાના વડગામ તાલુકાના સિસરાણા ગામે 370 એકરથી વધુ ગૌચર જમીન પરના દબાણો હટાવવા તંત્ર દ્વારા મેગા ઓપરેશન હાથ ધરાયું છે। કલેક્ટરના કડક આદેશ બાદ પોલીસ બંદોબસ્ત સાથે તંત્રની ટીમ સ્થળ પર પહોંચી હતી અને સૌથી વધુ દબાણો સામે બુલડોઝર કાર્યવાહી શરૂ કરી હતી। ગૌચર જમીન પરથી દબાણો હટાવવાની કામગીરી આગામી 5 દિવસ સુધી ચાલનાર હોવાનું જાણવા મળ્યું છે। ગૌચર જમીન પર ખાનગી ખેતી બોર અને સોલાર પેનલ માટે પરવાનગી કોની મંજૂરીથી આપવામાં આવી તે અંગે પણ સવાલો ઉઠ્યા છે। દરમિયાન 11 દબાણકારોને કોર્ટમાંથી સ્ટે મળતા તેમની સામેની કાર્યવાહી હાલ મોકૂફ રાખવામાં આવી છે। તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે દબાણ અંગે જરૂરી પુરાવા હજુ નહીં થાય તો તેને કાયદેસર ગણાવી કડક કાર્યવાહી કરવામાં આવશે। સરપંચના માતા તથા તાલુકા પંચાયતના ડેલિગેટની સાસુને પણ નોટિસ મળ્યા બાદ સ્ટે મેળવવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી છે। ગૌચર જમીન પરના દબાણો સામે તંત્રની કડક કાર્યવાહીથી દારૂમાં ફફડાટ ફેલાયો છે। હાલ પૂરતા ખેતી લાયક જે દબાણો છે દૂર કરવાની ગ્રામ પંચાયત કાર્યક્રમ રાખવામાં આવેલ છે। તે અન્વયે તેના મદદરૂપ થવા માટે તાલુકા કક્ષાએથી જે ટીમ સાથે અત્રે અમે બધા હાજર છીએ। કેટલા લોકોને નોટિસ ફટકારવામાં આવી? 110 જણને નોટિસ આપવામાં આવેલ છે। તેના પર જે સ્ટે મળે છે તે સિવાયના ખેતી લાયક દબાણો છે હાલે દૂર કરવામાં આવશે। કેટલા સમયથી દબાણ કરીને બેઠેલા હતા? દબાણ ટૂંકા સમયના દબાણો છે, ખેતી લાયક વાડો ના બધું છે। સરપંચના માતા દ્વારા પણ દબાણ ના, એવું કોઈ અમારા નોટિસ મળી છે? એમનો દબાણનો સ્ટે મળેલો છે। દબાણનો કેવા પ્રકારનું અત્યારે દબાણ દૂર થઈ રહ્યું? હાલે દબાણ ખેતી લાયક જે વાવેતર લાયક દબાણો છે દૂર કરવામાં આવી રહ્યા છે। સર્વેમાં પાકા બાંધકામ છે એમનું દબાણ કેમ દૂર નથી કરવામાં? સદરુ દબાણો હાલ ચોમાસાની પરિસ્થિતિ હોય એટલે રહેણાંકવાળા અને રહેવાની વ્યવસ્થા ન હોય હાલ પૂરતા દબાણો પાકા રહેણાંકવાળા દબાણો દૂર કરવાના। કેટલા એકરમાં દબાણ ટોટલ હશે સિસરાણામાં? 75 એકર જેવું દબાણ છે, 70 થી 75 એકર। જે લોકો નોટિસો પાડે, જે લોકો નોટિસો આધાર પુરા નથી એમના પર કેવી કાર્યવાહી કરવાની? એના માટે દબાણો દૂર કરવાની કાર્યવાહી ગ્રામ પંચાયત દ્વારા હાથ ધરવામાં આવેલ છે। એ 22 તારીખ સુધી ચાલુ રહેશે। 28